નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી દુનિયાના સાતે ખંડ દરેકની પોતાની એક અલગ જ દુનિયા કેમ છે? તો ચાલો આજે એક ઝડપી અને રોમાંચક સફર પર નીકળીએ અને દરેક ખંડના અનોખા રહસ્યોને ઉજાગર કરીએ. તો મુખ્ય સવાલ એ છે કે દરેક ખંડની પોતાની આગવી ઓળખ શું છે? ચાલો આ જ સવાલનો જવાબ શોધવા માટે આપણી આ સફર શરૂ કરીએ અને એક પછી એક દરેક ખંડની મુલાકાત લઈએ. આપણી સફરની શરૂઆત કરીએ છીએ નવી દુનિયાથી, એટલે કે અમેરિકાથી. અહીં કુદરતનું એટલું વિશાળ અને ભવ્ય સ્વરૂપ જોવા મળે છે જે તેને બીજા બધા ખંડોથી એકદમ અલગ પાડે છે. જુઓ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ભલે નકશા પર એકબીજાને અડીને દેખાય, પણ બંનેની ઓળખ એકદમ અલગ છે. આ એવા ખંડો છે જ્યાં કુદરતે જાણે બધું જ મોટા પાયે બનાવ્યું છે. પહેલા વાત કરીએ ઉત્તર અમેરિકાની. આને તો દૈત્યોની ભૂમિ કહી શકાય, કેમ કે અહીંની ભૌગોલિક રચનાઓ ખરેખર વિશાળ છે. એવું લાગે કે જાણે કુદરતે અહીં બધું જ મોટામાં મોટું બનાવ્યું છે. પશ્ચિમમાં જુઓ તો રોકી પર્વતમાળા એક મજબૂત દિવાલની જેમ ઊભી છે, તો માઉન્ટ મેકકિનલી આકાશને આંબે છે. અને ગ્રેટ લેક્સ એ તો એટલા વિશાળ છે કે લાગે જાણે કોઈ સમુદ્ર જ હોય. આ બધું જ ઉત્તર અમેરિકાની ભવ્યતા બતાવે છે. હવે જઈએ દક્ષિણ અમેરિકા, એક એવી જગ્યા જેને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. અને કેમ નહીં, તેની જીવંત ઇકોસિસ્ટમ આખા ગ્રહને શ્વાસ પૂરો પાડે છે. દક્ષિણ અમેરિકાની ઓળખ મુખ્યત્વે બે મહાકાય કુદરતી રચનાઓથી છે. એક તરફ છે એન્ડીઝ પર્વતમાળા, જે લગભગ 8,900 કિલોમીટર લાંબી છે, અને બીજી તરફ છે આપણી જાણીતી એમેઝોન નદી, જે આખા ગ્રહને જીવન આપે છે. ચાલો હવે એવા બે પાડોશી ખંડો પર નજર કરીએ જે સદીઓથી એકબીજા સાથે જોડાયેલા છે, પણ છતાંય એકબીજાથી તદ્દન અલગ છે: યુરોપ અને આફ્રિકા. આ તફાવત ખરેખર જોરદાર છે. એક તરફ આફ્રિકા છે, જ્યાં વિશાળ ઉચ્ચ પ્રદેશો અને દુનિયાનું સૌથી મોટું ગરમ રણ આવેલું છે, અને બીજી તરફ છે યુરોપ, જે એટલા બધા દ્વીપકલ્પોથી બનેલું છે કે તેને દ્વીપકલ્પોનો દ્વીપકલ્પ પણ કહેવાય છે. મતલબ યુરોપ પોતે જ એક મોટો દ્વીપકલ્પ છે અને તેમાંથી બીજા નાના નાના દ્વીપકલ્પ નીકળે છે. કેવી મજાની વાત છે, નહીં? ચાલો આફ્રિકાને થોડું વધુ નજીકથી જોઈએ. તેની સૌથી પ્રખ્યાત નદી વિશે એક એવી વાત છે જે કદાચ ઘણાને આશ્ચર્યમાં મૂકી દેશે. એક ઝડપી સવાલ: વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? હા, નાઇલ. પણ કોઈ અંદાજો લગાવી શકે કે એ કેટલી લાંબી હશે? નાઇલ નદીની લંબાઈ છે આશરે 6,436 કિલોમીટર. આ તો અકલ્પનીય છે. આટલું લાંબુ અંતર! એ માત્ર એક નદી નથી, પણ આખા આફ્રિકાની સંસ્કૃતિની જીવાદોરી છે. અને હવે આપણી સફર આવી પહોંચી છે એશિયામાં, એક એવો ખંડ જે દરેક બાબતમાં વિશાળ છે. પછી તે કદ હોય કે વસ્તી, ચાલો જોઈએ એની ખાસિયત શું છે. બસ એશિયાનો નકશો જુઓ, તેના વિશાળ કદનો તરત જ ખ્યાલ આવી જાય છે. અને આ જ વિશાળતા તેને બીજા બધા જ ખંડોથી અલગ પાડે છે. ખબર છે, આખી પૃથ્વીની લગભગ 30% જમીન તો એકલા એશિયા પાસે જ છે. આ આંકડો જ બધું કહી દેશે, નહીં? એશિયા માત્ર મોટો જ નથી, પણ અહીં ભૌગોલિક વિવિધતા પણ ચરમસીમા પર છે. દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલય અહીં છે. વિશ્વનું છાપરું કહેવાતી પામીરની ગાંઠ પણ અહીં છે, અને ગંગા, સિંધુ અને યાંગત્ઝે જેવી જીવન આપતી નદીઓ પણ અહીં જ વહે છે. ચાલો હવે આપણી સફરને દક્ષિણ ધ્રુવ તરફ લઈ જઈએ, જ્યાં બે એકદમ અનોખા અને એકબીજાથી બિલકુલ અલગ ખંડો આપણી રાહ જોઈ રહ્યા છે: ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. એક બાજુ છે ઓસ્ટ્રેલિયા, જેને દ્વીપખંડ પણ કહેવાય છે અને એ દુનિયાનો સૌથી નાનો ખંડ છે. તો બીજી બાજુ છે એન્ટાર્કટિકા, દક્ષિણનો એ વિશાળ, થેજી ગયેલો પ્રદેશ. ઓસ્ટ્રેલિયા વિશેની સૌથી રસપ્રદ વાત એ છે કે તે દુનિયાનો એકમાત્ર એવો ભૂમિભાગ છે જે એક ખંડ પણ છે અને સાથે સાથે એક આખો દેશ પણ. હવે જુઓ એન્ટાર્કટિકા. તેની ઓળખ શું છે? બરફ. આ ખંડનો લગભગ 90% ભાગ તો ખાલી બરફની ચાદરથી ઢંકાયેલો છે. આ તો કલ્પના બહારની વાત છે. પણ આવા કઠોર અને બર્ફીલા વાતાવરણમાં પણ માણસે પોતાની જ્ઞાનની ખોજ નથી છોડી.
ભારતના મૈત્રી અને ગંગોત્રી જેવા સંશોધન કેન્દ્રો આ થીજી ગયેલા ખંડ પર આપણી વૈજ્ઞાનિક પ્રગતિના સાક્ષી છે. તો આપણી આ આખી દુનિયાની સફર હવે પૂરી થવા આવી છે. ચાલો આ બધા અલગ અલગ ખંડોને એક સાથે જોઈએ અને સમજીએ કે આપણી પૃથ્વી કેટલી અદ્ભુત છે. આ સફર પરથી એક વાત તો સ્પષ્ટ છે. એન્ટાર્કટિકાના બર્ફીલા મેદાનોથી લઈને એમેઝોનના ધબકતા જંગલો સુધી આપણો ગ્રહ ખરેખર અનોખી અને છતાં એકબીજા સાથે જોડાયેલી દુનિયાઓનો એક સંગ્રહ છે. અને છેલ્લે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. આટલી બધી વિવિધતા ધરાવતા આપણા આ સહિયારા ગ્રહનું ભવિષ્ય કેવું હશે? અને તેને સાચવવાની જવાબદારી કોની? બસ આ જ વિચાર સાથે આજની આપણી આ સફર અહીં જ પૂરી કરીએ છીએ.